હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને પૈસા પાછા આવવા માટે મહીપતસિંહ બોલતા નથી. તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહીપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એ કે મેં કરોડ રૂપિયા એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી છું બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં તું હું મંડ્યો છું, તારો તું વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા લી. એટલે માપે રહ્યા ને બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું હોય તોડ લો. તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી. ખબર છે મહીપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા ચોદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને ચોદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહીપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહીપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચોદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતી જાય, બીજા કોઈને મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી તો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે હો ચૂતિયા સવારમાં વિડીયો બનાવી દે, પછી જવાબ આલા, પછી તારા બાપો નોકર છે. હા, મહીપતસિંહ તો બધા ઘણા કોમ છે. 4,000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. તારા સુધી ચૂતિયા સવારમાં ઉઠીને વિડીયો બનાવી દે, બાપુ જવાબ આલે. નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે, એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ રહીશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને. બોલો બા, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન? કઈથી આવ્યા શારદાબા? સંધોણાથી. સંધોણાથી આવ્યા? કેટલી ઉંમર થઈ તમારી? 80 થઈ ગયા? કોણ છે ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, બહુ છે, છોકરાની બહુ છે, છોકરો છે. અચ્છા, છોરીઓ 2 હારે છે. 2 છોકરીઓ હારે છે. બરાબર. તકલીફ બકલીફ છે ઘરમાં? ના, કશી તકલીફ નહીં? તકલીફ તો બૈરમ રહેવાની. બૈરમ તકલીફ રહેવાની છે તો ચાલ્યા કરે નહીં? સાચી વાત છે. સંધોણા કયા ફરિયામ કરાવ્યું તમારું? મારું રણછોડજીના મંદિરની પાછળ. રણછોડજીના મંદિરની પાછળ? 30 ઘર. એવું છે. અત્યારે લગી કઈ સંધોણા રહેતા હતા તમે? તો જ રહેતી હતી. બરાબર. ગમશે ને આગળ? ગમશે. શું ગમાડવાનું? ગમડાવવાનું તો આપણે અહીં રહેવાનું મસ્ત. કોણ મૂકવા આવ્યું તમને? મારા બાબલો. બાપલો મૂકવા આવ્યો? કેમ? ખાલી ત્યાં ફાવતું નહીં? ત્યાં ફાવે પણ બધું એવું બહુ આજની હાહુ ના ગમે. બરાબર. વહુને હાહુ ના ગમે. જમાનો બદલાઈ ગયો નહીં? તમારા જમાનામાં આવું બધું હતું? ના. તમારા જમાનામાં તમારા હાહુ વૃદ્ધાશ્રમ જતા હતા? મોકલતા હતા? ના ભાઈ ના. નતા મોકલતા? ના, અમે શું કામ મોકલીએ? હવે જમાનો બદલાઈ ગયો ને? બદલાઈ ગયો. બધી દુનિયા બદલાઈ ગઈ. દુનિયા આખી બદલાઈ ગઈ. ખબર નહીં વહુને હાહુ શું તકલીફ શું છે ખબર નહીં પડતી. આમ તેમ કર્યું રોકીએ એટલે એમને મન ફાવે એમ થાય નહીં એટલે. એમનું મન ફાવે એવું થાય નહીં એટલે ઝઘડા થાય.
એમના કયા મુજબ કરો તો બધું સારું. આપણે એમના મુજબ કરીએ તો સારું. એટલે એમના મુજબ રહેવાનું, એમના મુજબ કરવાનું તો સારું. હા હા નહીં તો પછી ઝઘડા. ઝઘડા. શું કે જતા રહો એવું કે? હો ચારો મરીશ ડોશી, ચારો મરીશ. એવું કે હા ચારા મરીશ હા બધા જ મત આવે, તમને ચમ નહીં આવતું કે? બધાને મોત આવે તમને ચમ નહીં આવતું? હા હું કહું તું પૂછી આવી જઈ તો બીજું શું કરું? સાચી વાત છે. જેને પૂછ્યા કે ભાઈ ચારે ભગવાનને ખબર પૂછ્યા વાત સાચી છે. શું નામ કીધું તમારું? શારદાબેન. શારદાબા. કોઈ ચિંતા નહીં કરવાની, અહીંયા મસ્ત રહો, આપણે ટેન્શન નહીં લેવાનું. હા બરાબર ને? ભગવાનનું નામ લો, શાંતિથી જમો, હરો ફરો મસ્ત. હા ને? કોઈ ચિંતા કરવાની નહીં. નહીં, મસ્ત રહેવાનું. આ કેટલા બધા છે જો બધા જોયા તમારા જેવા છે ને બધા મસ્ત બધા મારે છે. કોઈ ચિંતા કશી છે એવું? અહીંયા આવો પછી કોઈ ચિંતા જ ના રહે. હા ને? હાર હાર. પીડા કોને કહેવાય તમારે જોવી છે? ચલો 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન. કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરી છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા એકલા? એકલી. 15 વર્ષથી? હા ઓ બાપા. તો જમવાનું કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પડતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડા નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢ્યું? 15 વર્ષથી આવી તે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા છોકરા રાખતા જ નહીં? એક 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના મળવા બી નહીં? ના વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે? જો ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા માં ખાલી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ. પણ વાતચીત નહીં? ના આમ આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા અમાર કુળદેવી છે માં કાળી તો. કુળદેવીને સમજી દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે, હા એટલે તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથે ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા ગમે. જમવાનું સારું છે? હા જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો. હા ને? હા, હવે ક્યાંય જવાનું નહીં, હા આરામ કરો. હા હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં. 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું. પાણી પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું ને? બધું બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા?
અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા, આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને નહીં કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં હમણે આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે, મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે, હમ. મને કે જતી રહેજે, મેં કીધું હું તો જતી રહીશ કીધું, તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ એક વખત ખાલી હમણે આવ્યો એ તો ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે, ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે નીરુબેન. આ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી, બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી, ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો હો મારે તો આય જ રહેવું છે બાપુ ને, આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો, મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. કયું ગામ? જુદાણ કયો જિલ્લો કયો? મારો તાલુકો હોળીગામ છે, દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ, હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ, મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ, મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતારો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલાવી. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી માયકમાં બોલતા. અહીં જતા રહેવું કીધું માઇકમાં? મને કે શું વાત છે લો? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક અઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, છોડો વાંધો નહીં, મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના ચો બધા છે? કોઈ કોઈ ના, નહીં? કોઈ નથી બાપુ. ચો છે બધા? કોઈ ચીડી બોલી સેલ્સમેન શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઠોર સાજે સોનું પાડ્યું, સારું ઠોરણ નો છે થાચા, એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ સરસ. પૈસા પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2000. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને, ઓહ. લઈ લઈએ છો. ઓહ. બોલો, શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા 74. 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. ક્યાં મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા. એ પ્રમાણે લીધું, બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો? કહું છું કાકા, હા સાહેબ, ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપણે વાત નથી કરી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ, આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખી. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બને તમારી, આવું કરો તમે. ના, ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડા ભરે છે? હા, પછી કંઈક અનાજ પાણી કે કંઈક હોય તો બોલે. અચ્છા અચ્છા. દર એમ મહિને તો Google બધી Pay. વાત. અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જ્યારે ફોન કરી તમારે આવવાનું રહેશે, અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ એ થઈ છે. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, હા ને? ટેન્શન ના લેશો. ઓકે, ખૂબ ખૂબ આભાર.